આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં ગુડીમલમ મંદિરની ભારતના સૌથી પ્રાચીનતમ શિવાલયોમાંથી આ એક છે. એ બહુ જાણીતું નથી, પરંતુ જે છે તે અદ્ભુત છે. આ મંદિરનો શિવલિંગ એ ઉલ્કાપિંડમાંથી બનેલું છે, એટલે કે એનો જે પથ્થર છે તે પથ્થર આખાએ પૃથ્વી ઉપર ક્યાંય ઉપલબ્ધ નથી. શ્રદ્ધાળુઓ તો એમ માને છે કે શિવલોકમાંથી આ સીધો પૃથ્વીલોક પર ટ્રાન્સફર થયેલો છે. લગભગ 2600 વર્ષથી સતત પૂજાતું મંદિર છે. 2600 વર્ષ એટલે ઈસુ ખ્રિસ્તના પણ 100 વર્ષ પહેલા. મંદિરના ગર્ભગૃહની વાતો તો આનાથી પણ રોચક છે. વિડીયોને છેલ્લે સુધી જોજો, જાણવા મળશે. મંદિરનો બાહ્ય ભાગ એ 3 અલગ અલગ વંશના રાજાઓએ બનાવેલો છે. કેટલોક ભાગ ચૌલ વંશના રાજાઓ દ્વારા નિર્માણ થયો છે, તો કેટલોક વિજયનગરના રાજાઓ દ્વારા નિર્મિત છે. હવે આ મંદિર એટલું અદ્ભુત છે કે લોકો એની સતત પૂજા કરે છે. જાણવા જેવી વાત એ છે કે મંદિરની અંદર મહાદેવ એક શિકારીના સ્વરૂપમાં ઉપસ્થિત છે, અને એમનો પગ એ પોતે જેના પર ઊભા છે એ એક વામન છે, અને એ વામન અજ્ઞાનના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. અને મહાદેવ એટલે જ્ઞાનનું સ્વરૂપ, એટલે અજ્ઞાન ઉપર જ્ઞાનની જીત એવું અર્થઘટન થાય છે. ઉપરાંત જે શિવલિંગ છે એના 7 ખૂણાઓ છે, જે મનુષ્યના શરીરના 7 ચક્રો છે એવું માનવામાં આવે છે. આ ઉપરાંત જે સંશોધન થયું છે, મુખ્ય સંશોધન એમાં આર્કિયોલોજિસ્ટ એજી રાવ, બહુ જાણીતા આર્કિયોલોજિસ્ટે કર્યું છે, અને એ તો એમ કહે છે કે નીચે જે વામન છે એ વામન પણ ખુશખુશાલ દેખાય છે. શિવનો પગ એના ઉપર છે તો પણ. એટલે એ જ્ઞાન અને અજ્ઞાન એ બંનેની વચ્ચે જાણે સમતોલ થઈ ગયું હોય. અજ્ઞાને જાણે જ્ઞાનને પોતાના સર્વસ્વ અર્પણ કરી દીધું હોય, જ્ઞાનનું શરણું લઈ લીધું હોય એવું માનવામાં આવે છે. આ ઉપરાંત આ મંદિરની અંદર ગર્ભગૃહમાં, હવે ઇન્ટરેસ્ટિંગ વાત આવે છે, ગર્ભગૃહમાં પાણી ભરાય છે. દર 60 વર્ષે આ ગર્ભગૃહ પાણીથી ભરાઈ જાય છે, અને એ પાણી પોતાની જાતે જ ઓસરી જાય છે. મિત્રો, કહેવાની વાત એ છે કે અહીં પાણીના બહાર જવાનું કોઈ જ આઉટલેટ નથી. તો પછી એ પાણી જાય છે ક્યાં? સાક્ષાત મહાદેવને પાણી અર્પણ થઈ જાય છે. વિજ્ઞાન પણ આનો જવાબ શોધી શક્યું નથી. બીજી વસ્તુ, આ મંદિરની અંદર જે પશ્ચિમમુખી છે તો તેનું પણ એક રહસ્ય છે.
સામાન્ય રીતે બધા હિન્દુ મંદિરો પૂર્વમુખી હોય છે, આ પશ્ચિમમુખી છે, એટલે એનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે. મહાદેવનો સંબંધ આમ પણ ચંદ્ર સાથે છે. મહાદેવ માટે ચંદ્રશેખર એવો શબ્દ પણ પ્રયોગ થયો છે. તો આ મંદિર ચંદ્રમુખી છે. છતાં પણ મકર સંક્રાંતિને દિવસે સૂર્યનું પ્રથમ કિરણ આ શિવલિંગ ઉપર પડે છે. ત્યાંના સ્થાનિક લોકોની વાત માનીએ તો આ સૂર્ય મહાદેવને પોતાનું કિરણ અર્પણ કરે છે અને એ કિરણ જ્યાં જાય છે ત્યાં અમુક ગુપ્ત રસ્તાઓ છે. આ વસ્તુ ખૂબ રહસ્યમય છે અને ત્યાંના લોકો આ બાબતને ફેરવીને કહે છે કે અહીં મંદિર ઉપર ઓછું છે પરંતુ નીચે વધારે છે. અને પેલા જળની મેં વાત કરી તો એની અંદર આ વિસ્તારનો જ્યારે સર્વે કર્યો તો જીઓલોજી વાળાઓને એવું ખબર પડી કે અહીં જળ સ્તર 350 ફીટ નીચે છે. તો પછી પૂર આવવાનો તો કોઈ સવાલ જ નથી ઉભો થતો, અને છતાં પણ આવે છે. આ બધી વસ્તુઓ મંદિરના ઓફિશિયલ રેકોર્ડની અંદર લખાયેલી છે. છેલ્લું પૂર 2005માં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ એમ કહે છે કે આ જે પૂર છે તે ખરેખર કાશીથી ગંગા નદી મહાદેવને સ્નાન કરાવવા માટે આવે છે. એ લોકો એમ માને છે કે આનાથી નીચેના ભાગમાં હજુ પણ એક શિવલિંગ છે અને નીચે આખો એક આધ્યાત્મિક રીતે રહસ્યમય કહેવાય એવો એક વિસ્તાર છે, સ્પિરિચ્યુઅલી મિસ્ટીરિયસ. અને ત્યાં ઘણા બધા ઋષિઓ મહાદેવની આરાધના કરે છે. આવા અદ્ભુત મંદિરને ભારતના જાણીતા મંદિરોમાં સ્થાન કેમ નથી અપાયું એ ખરેખર એક પ્રશ્ન છે. પરંતુ જોવાની વસ્તુ એ છે કે આ મંદિર બહારથી તદ્દન સામાન્ય મંદિર લાગે છે, પરંતુ અંદર જાઓ ત્યારે એક ગજબની આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. મિત્રો, આજના એપિસોડમાં આટલું જ. હવે આગળના એપિસોડમાં ફરીથી મળીશું. ચેનલને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.